નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે ખેતર અને ખેડૂત ખેતીને લઈને એક મોટી માહિતી આપી છે। ત્યારે મિત્રો વડાપ્રધાન મોદી જે છે તે અવારનવાર જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે નવી નવી માહિતીઓ આપતા હોય છે। આની પહેલા પણ તેમણે ખેડૂતોને લઈને એક માહિતી આપી હતી। ત્યારે જ્યારે મિત્રો સુરત પ્રવાસે મોદીજી આવ્યા ગઈકાલે અને થોડા દિવસ પહેલા ત્યારે મિત્રો તેમણે ખેતીને લઈને શું કીધું તેના ઉપર વાત કરી તો સૌથી પહેલા તો મિત્રો તેમણે સ્વચ્છતા વિશે માહિતી આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતવાસીઓને આભાર માનતા જણાવ્યું હતું કે ખેતર બચાવજો અભિયાનમાં જોડાઈને જે પણ લોકો ખેતી અપનાવે છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। સાથે સુરતમાં 1 લાખ લોકોએ 5 દિવસ સુધી સતત સફાઈ અભિયાન ચલાવીને કચરો દૂર કર્યો તો આનાથી સ્વચ્છ ભારત અભિયાનને પણ મોદીજી અહીંયા જે છે તે બિરદાવ્યું અને જનતાએ જે આ કચરો સાફ કર્યો અને મોટા મોટા પાયામાં જે કચરો ભેગો કર્યો આને લઈને મિત્રો મોદીજીએ ઘણા બધા વખાણ કર્યા અને ગુજરાતની જનતાને બિરદાવી અને મોદીજીએ એમ પણ કહ્યું કે ખેતર બચાવો આંદોલનમાં જે લોકોએ હાજરી આપી એ ખૂબ સારી વાત છે અને ખેતર જે છે તે બચાવવા જોઈએ કારણ કે ખેતી વિના ભારત દેશ જે છે તે મિત્રો ચૂકી જાય તેમ છે। અને આને લઈને મિત્રો તમારું શું કહેવું છે કારણ કે ખેતરની અંદર અત્યારે હાલ જે પરિસ્થિતિઓ જોવા મળી રહી છે ઘણા બધા વિડીયોની અંદર સામે આવી રહ્યું છે કે અત્યારે વીજળીના થાંભલાઓ નાખવાને લઈને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાથે કેટલો ગેરવર્તન કરવામાં આવી રહ્યું હોવાના પણ સમાચારો સામે આવ્યા છે। સ્ત્રોત મુજબ તેમાં કેટલાક વિડીયોની અંદર જે છે તે પોલીસ અધિકારીઓ તરફથી અને પોલીસ કર્મચારીઓ જે છે તે ખેડૂતોને ટીંગાટોળી કરીને ગળું દબાવતા પણ જોવા મળ્યા છે। તો એક બાજુ દેશના વડાપ્રધાન મોદી જે છે તે ખેડૂતો માટે અલગ વાત કરે છે, બીજી બાજુ ખેડૂતો સાથે અત્યાચારો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે તમારી કોમેન્ટ જે છે તે ખાસ નીચે લખીને જણાવી આપજો।